નિદ્રા કરો. હરે માતુશ્રી, હા બેટા. આજે મને સપના પર સપના આવે છે. આજે પણ મને બીજું સપનું આવ્યું. ઓહો બેટા, એવું તો તને શું સપનું આવ્યું? એ દેવી માતા સપના આવ્યા છે, માથે મરાત ના રે. એ દેવી માતા હો ને મારો સમીરણ માં એકલા રે. ઓહો બેટા, બીજા છોકરીની રાજે તને એવું સપનું આવ્યું? હા માતુશ્રી. ઓહો બેટા, એ તો આપણી મનની ઝંખા કહેવાય. અને ઝંખના છે ને ચિંતા છે મહારોગ છે બેટા. અને એવા સપના ન જોવાય, એવો વિચાર ન કરાય. અને સુખની નિંદર કરો. નિંદર છે ને દુઃખનો વિરામો છે બેટા. શાંતિથી નિંદર કરો. તેરી માતા ત્રીજા રે સો ઘડી આલી રાતડી રે. તેરી માતા સપના આવ્યા છે, માથે મરાત ના રે. તેરી માતા હો ને મારો સ્વામી નંદીમાં તણા ગયા રે. અરે માતુશ્રી, આવા ભયંકર મને સપના આજે કેમ આવે છે? ઓહો બેટા, સપના કદાપી કોઈના સાચા થતા નથી. તો બેટા એની ચિંતા ન કરાય. અને શાંતિથી સુખરાજ કરો. તેરી માતા સદા રે સો ઘડી આની રાતડી રે. તેરી માતા સપના આવ્યા છે, માથે મરાત ના રે. અરે માતુશ્રી, આજે સોતા સો ઘડિયાની રાતે મને સપનું આવ્યું. સપનામાં મારો સુટલો રડાઈ ગયો. માતુશ્રી, આજે મને આવા ભયંકર સપના કેમ આવી રહ્યા છે? ઓહો બેટા, હવે 600 સોગડીઓ પૂરું થઈ ગયું છે. હમણાં સૂરજ ઉગશે અને તારી ચિંતા મારો સાંભળીને દૂર કરશે. બેટા ચિંતા ન કર, શાંતિથી સુખરાજ કરો.
ઠાકરનું નામ લઈને ઘોડો પગાઈ લીધા ને હરખાય હાઈ નો હવે છે ને દીવા તો લાગે છે અને આંખે ચડી ગયો છે. હે ભાઈ આ કા ગંધવાળા છે ખરા રાજગઢો એવું જ લાગે. હે ભાઈ આ કયું ગામ છે ભાઈ? વિરાટનગર. એટલે તો જય માતાજી ને વાઈ ગયો. હે ભાઈ તે છે કોઈ ડેલીએ ગુડાડન જવા દો. એટલે એ મેલી મોડું છે તણા માર રેતી હાલો તે ગઢ ખેવાડી દઉં જીતું. રામ રામ છે કોઈ? મારું નામ રત્નો રાયકો છે. હા અને ઈ બીજું ભૂલી ગયો છું જરા. ઓલું વસ્તીના ભૂત હા નાખી આવ્યો છું. હા અને તેડવા હું આવ્યો છું ઓતરા બેન ને. આમ છે ઓતરા બેન એમ છે તમે છો એમ ને ઓતરા બેન ને મમ્મી હાથું લ્યો. ત્યારે હું તેડવા આવ્યો છું હાલ ને હાલ જટ જવાનું છે. ઓતરા બેન તમે શું કહો છો બોલો છે ઉતાવળ થઈ. અરે વાતુશ્રી આજે મને રત્નો રાયકો તેડવા આવ્યો છે. જે કઈ તમારે કરિયાવર કરવો હોય કરી આપો કારણ કે મારે મોડું થાય છે. અને રત્ના રાયકાએ કીધું કે આજે મારા નાથ અભિમાન છે એ ઉદ્દેશ છે અને એને રોકવાના છે. તો મારે હાલ ને હાલ જાવું જોશે. પાકો થઈ જાય બીડીઓ આવી છું હારે હારે લુગડા આવી ગયા એટલે કોઈને લેવા આવે ને હાલો ભાઈ. અરે ભાઈ શું વેચો છો? સમજો બતાવો તો ખરા. કરિયાવર ગઈ જો ને જાવું છે કે મોડું થાય તમે આજ આવો ગઈ લો ને તમારી દીકરીને કરિયાવર જે કરવું હોય કરી દો જ. અરે માતુશ્રી આજે મારે કર્મે કાળા લખ્યા છે. આજે તમને કાળું લુગડું જડ્યું કોઈ વાંધો નહીં. જેવી જગત તમારી ઈચ્છા જેવી મારા કાળિયા નાથની ઈચ્છા. અરે રત્નાભાઈ ચાલો આપણે સારે ને સાર રવાના થઈ. તમારે જે ભાગમાં કોઈ મળે એ મળી ગયું મને જે ભાઈમાં થઈ. હાલો તમારી છાણ ને છાણ કરો. હાલો બેહી જાઓ હાઈ હાલો બેહી જાય. હાલો હાઈ હાલો. એ આવડા મંદિરમાં હું છું એકલી હોય રે.
વાલ બકરી વાટ રે મેલા ઓવે ના વાલ બકરી આવજો દીવાના વેલા બકરી આવજો આવો તો ગમુ ભાઈ ઉતારા ઓરડા એ દેશું તમને મેળી કે ના અરે ઈડા રત્ના સાંભળી રખો તમને કઈ ખબર છે કાંઈ ખબર હું એક અમૂલ્ય ચીજ ભૂલી જાઉં છું મારા ઘરે થઈ ગયું મારું. શું કહો છો? હું એક અમૂલ્ય ચીજ ઘરે ભૂલી હું ગઈ વળે એવું ભૂલી ના. કારણ કે કદાચ મારા પતિદેવ યુદ્ધની અંદર કામ આવી ગયા હોત ને તો એને સંજીવન કરી લે એવી વસ્તુ ભૂલી ગઈ છે એમ? હા અમીરનો કૂપો અને કરણની કાંગ મારા માળીએ પડી છે એ ભૂલી જઈશ એવું? હા તમે જાય ખાઈ ખાજે ને મારી મમ્મીને કીજો આવત નથી. અરે હું પીપરમાં પિંગલા સ્ટેશન ગઈ જાય મારી ઉપાધિ ન કરશો નો ઉતરું તમે ગાય ખા જાઓ એટલે તમને ખબર છે? હા હા મને ખબર ગાય ખાતે આ વાંધો ને હાલો અરે, કોણ કે હું કૃષ્ણ અત્યારે વત્રા અભિમાનીઓના મિલન માટે જાય છે તમે એને હૈયાને ભૂલવી અને અમીનો કૂપો અને કરણની કામ માળીએ મેકાવી છે પણ છતાંય નહીં યાદી આવી છે તો પાછો રત્નાને મોકલે છે તો ઉંદરનો વેશ નહીં અને સાર એ અમીના કૃપાને ભોળી નાખું છું કારણ કે અમીનો કૂપો જ્યાં સુધી હોતરાની પાસે હશે ત્યાં સુધી અભિમાન્યુનો વિનાશ નહીં થાય કોણ કેવું કૃષ્ણ કહું છું, ઓલો અમીરો કૂપો અહીં પીડ્યો છે. ભૂલી ગયા તમને ખબર છે ને તે ઈ લાવો છે. જોઈ તો જો પણ કાચા પૈસા કાંઈ પડ્યા છે. દરિયામાં નાખી દીધા. હવે તો પૂરું થઈ ગયું. તો નિમનામ ઠાલો ને. નિમનામ. હાલો થઈ ગયું. અરે બેન ઈ તો કે છે ફૂટાઈ ગયો અને દરિયામાં કાચલા ઈલા નાખી દીધા. જો આવું થયું હવે. હાલો દે હાંડિયામાં તો બેહો બીજી વાત કરો માં. એવો કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી એ કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી એ જેના લખ્યા જુદા જુદા લે ગજના લખ્યા જુદા જુદા લે ઓ કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી કોરોના નિશાન
આમાં હોલી અરે વીરા રત્ના આ રણભૂમિ તો આવી ગઈ આ સામા લીલોડા રત્ના કોના દેખાય છે મને અરે બેન એ તો લીલોડા રથ તો કોક સુરવીરો હોય એવા લાગે છે અને અભિમાનીઓ દેખાતો હોય એવું લાગે છે. અરે વીરા હવે તમે જાઓ તમારી સાંડો સારજો અને જેમ બનશે એમ હું અભિમાનને રોકીશ એવું જ તમને વાણી વેદુ એ મારા વીરા રત્ના એવા લીલુડા રથ બોલા દેખાય છે મારા વીરા રે રઘુના વીરા રે ઓરે તમને વાણી વેદું પતરા બેન સામે સામે લીલુડા રથ અભિમાન ના દેખાય છે મારા બેની હું તમને વાણી મારા વિરાગ ટુર્ગ સાની લીલુડી કાઢો કોની જણાય મારા વીરા રે એમાં બેઠી એક કોણ જણાય મારા વીરા રે ગોકુળ હીરા રે સાની સાની સાજુ રત્નાની હો અભિમાન વીરા રે એમાં બેઠી ગલી લૂડી ઓતરા દેખાય મારા વીરા રે ગોકુળ હીરા રે આ વીરા હા હવે અમારી ઉપર તમે ન કરજો તમે સાંડો અને હું હવે જાઉં છું હા હવે જાઓ બરોબર હા જાઓ હાલ્યો અરે વીરા રત્ના સાસુને વ્યાજ જો સાંડો સારજો અને હવે અમારી ઉપાધિ ન કરજો તમે હો ઓહો અત્યારે કોણ કે હું ગટુર ગયો છું અત્યારે જ્યાં સુધી મારું અને અભિમાનીઓનો આર્ય સાથ સહકાર રહેશે સથવારો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી બેનિયમ અભિમાનીઓને ગોત્રાનું મિલન નહીં થાય તો ચાલ હું બે ઘડી વેગળો ખસી જાઉં કોણ તને તેડવાયું કોની સાથે આવી રે એ રત્નો મને તેડવા આવ્યો રત્ના સાથે આવી રે કોણ તને તેડવાયું કોની સાથે આવી રે રત્નો મને તેડવા આવ્યો રત્ના સાથે આવી રે સખિયા રાજાની વેકડી તું તો સુજે તારા નામ રે પ્રગતિ કુંવરીને ભગના મારું નામ અરે વીરા રત્ના અરે વીરા રત્ના આ તો અમારી રાજ રમત છે આ અમારી રાજ રમત છે અરે રાયકા આ તો અમારી રાજ રમત છે આવી રાજ રમત રમતા નહીં અરે હા સૌ છે નામ શું એ તૈયાર હતા ની કુંવરી વાળા
મેં તને કીધું છે કે તું મારી ઉપાધિ હવે કાંઈ ન કરતો. એ અમારી રાજ રમત છે વીરા, તને ન ખબર પડે. લા રાયકા મારી રાજ રમત છે આમાં તને નોકર પડે. અને હવે તો તારી હાંડો સારો આવ્યો જા. આવી રે રત્ના, હવે તો પાછો ના આવતો. હા આવ્યો જા, આવ્યો જા. એ બેલો બેલો ઘોડલી આલ ગામ રે, બેલો બેલો ઘોડલી આલ ગામ રે, વનરા રાણી રે. તમને મારી નરતના ખેલો રે વાળા રાજા રે. મને જાવનો દેડકા જામ રે, વાળા રાજા રે. તમને મારી નરતના ખેલો રે વાળા રાજા રે. મને નાવના તેડતા જાઓ વાળા રાજા રે. રણમાં પાડે કવરો માર રે, રણમાં પાડે કવરો વાળો માર રે, વનરા રાણી રે. એના બની છે ઢાલને તલવાર રે વાળા રાજા રે. એના ઉડે તલવારું ને ભાલા રે પોતાના રાણી રે. એના બની છે ઢાલે તલવાર રે વાળા રાજા રે. મને જાવના તેડતા જાઓ વાળા રાજા રે. છોડો રાજ હૈયાની એ નાવડી રેવાના મધ કરીએ ડોલા. એ પ્રીત ભરેલું નાવડું મારું, પ્રીત ભરેલું રે નાવડું મારું, હાલ કે રોનક થાય હૈયાની. રાજ હૈયાની રે નાવડી રે મધ કરીએ ડોલા. મને તો એવું લાગે સમાચાર નથી. પણ મને એવું લાગે ધોળી દાદી હવે ઠાકી રહ્યા. અરે મામા ભાણા આ ગુરુદ્વારો નો હું જો તમને કઈ સમાચાર મળ્યા? એનો સમાચાર લ્યો. હાલો કોઠો તો હદે આપણે કઈ નથી ગયા. પેલા કોઠાની અંદર પ્રવેશ તો કર્યો પણ આમાં કઈ યોદ્ધો દેખાતો નથી. એ યોદ્ધો તો તમારી સામે જ ઊભો છે. અરે છોકરા તું કોણ છો? અરે હું અભિમાન્યુ.
રઘુમાન, બેટા તું ને યુદ્ધ લડવા આવ્યો છો. યુદ્ધ તો લડવાનું જ હોય ને. બેટા તને ખબર છે તું કોની સામે બાજુ આવ્યો છો? અને આજે યુદ્ધનું નામ લેવું ને તારા મોઢામાં જે દૂધ ગંધાય છે બેટા. માટે કહું છું નવીન ચાલતો થઈ જા. નાનો તો નાગનો બધું છે. અભિમાન તને ખબર નહીં હોય કે ગુરુ જોડ કોણ છે? તારો ગુરુ, તારા બાપનો ગુરુ, તારા બાપનો તો ગુરુ પણ તારા દાદાનો પણ ગુરુ. અભિમાન માટે નવીન ચાલતો થઈ જા. તને ખબર નહીં હોય. અરે દ્રોણ ગુરુ, તમે ભલા બધાના ગુરુ રહ્યા. જો લડવા આયા હોય પણ લડવા માટે વચ્ચા થઈ જાઓ. બાકી બીજી આડી અવળી વાતો રવા દો. બાજુ જ છે ને, બાજુ જ છે. બાજુ પણ બેટા હાલો બેટા તારી સાથે હું બાંધતો સારો ન લાગુ પણ સમજો બાણવ્યા તલવારોના આમ હબા હબી બોલાવી અને બાર એમ ખાવું પડે કે બાજ્યા ભારે બાજ્યા. બરોબર? એટલે લાગવું ન જોઈએ એમ બાઈ પછી જોઈએ. હાલવા દો ઘોડા તમારા થઈ. તારો બાપ અહીંયા શું દાટે છે? સાઈડ માં રહો. તારા બાપે લાડો ખવડાવવા નીકળ્યા. ઘણક પોરો ખા. એટલે અરે કાકા, પહેલા કોઠાની તો આપણી જીત થઈ રહી છે. હા એ જડે બોરવના ની ગાંઠ રે, ઓટા ભર્યા રે મરે યુધે જવાની ઘડી આમરે, ભરજા આ રાત આવતો એવું લાગે છે. આમ નજીક ઢીલા પડી ગયા. દુર્યોધન અવાજમાં ફેર છે ભણાવો. બોલો ગુરુ દ્રોણ, હું કરીને આવ્યા તમે? યુદ્ધમાં જે આવે બાજી ન થાય કે બીજો કોઈ ન આવે. મને તો એવું લાગે તમે સમાધાન કરીને આવ્યો. સમાધાન એમ ન થાય. દુર્યોધન પેલા કોઠે આપણે હાર થઈ છે. વાત કરો. પછી હારી ગયા કહેવાનું હોય ને. અરે તમે હારી ગયા. પણ હારી ગયા. આ હું તમને પહેલા જ વાત કરી હતી ને કે ધોરણ ગુરુ આપણા સેનમાં હતા, કરણ હતા, પણ તોય આપણે હાર કેમ થાય છે? ઉતાવળો થવામાં નિરાશ રાખ. હજી આપણે હારી નથી ગયા. હજી તો બહુ બાકી છે. અમે નથી હારી ગયા, તમે હારીને આવ્યા ને. પણ ઈ તો કહું છું હજી નિરાશ રાખ. હવે બીજા કોઠે બોલાવી અસ્તુ થવાને. હા બોલો હાલો. અશ્વત્થામા આદર થાવ. અશ્વત્થામાની ભૂજા તો
જોવો. આમ ઢીકો મારે તો હાથના પાટ ભાંગી નાખે. મને બોલાવવાનું કારણ કુરુક્ષેત્રના મેદાનની અંદર 7 કોઠાનું યુદ્ધ ચાલે છે. એમાં બીજો કોઠો તારે શેર શેકની મંજૂર છે. મંજૂર છે. તો જો બીજો કોઠો જીતીને આવશો ને તો દિલ્હી ઇસ્લામપુરની અંદર દુર્યોધન તમને સ્વર્ણનું સિંહાસન આપશે. જીતીને જ આવે ને. અને હારીને આવ્યા ને તો તમે એ બાલ રે ને એ ઉતર લેવામાં આવશે ને કાઢી મૂકવામાં આવશે. હારે જ નહીં. દિલ્હીની અંદરથી તમને કાઢી મૂકવામાં આવશે. હારીને આવી તો ને. તો બરાબર છે. મામા હા ભણા હા. આ બીજા કોઠાની શરૂઆત કરી છે. આપણે જિંદા જ થવી જોઈએ. ના ના મને બળમાં લાગે હો. હા બળમાં છે હાલો. ને ક્યાં તીરસલાવું? અને મારું ને ક્યાં તીરસલાવું? એ મારી હમણાં આવે યુદ્ધમાં. સડા સડા કોરડિયાની જાગરે વોટા ભર ગયા ઓજે દે મારે ઓજે દા ઘણી આમ વોટા ભર ગયા ઓજે દે. અરે ભીમસિંહ કાકા, પહેલા કોઠાની તો આપણે જીત થઈ છે, બીજા કોઠાની શરૂઆત થઈ રહી છે. બરાબરથી ખાતરી રાખજો. અત્યારે રણ મેદાનમાં તો હું પહોંચી ગયો છું, પણ કોઈ પણ દેખાતું નથી. અરે આ રહ્યા. કોણ છો તમે? તું કોણ છે? હું અભિમાની હું. શા માટે આવ્યા છો? અરે તમે શા માટે આવ્યા છો? લડવા માટે. તો હોશિયાર થઈ જાઓ. હોશિયાર થઈ જાઓ. ઠંડી ના બોલો બોલો. અરે ભીમસિંહ કાકા, બે કોઠાની તો આપણી જીત થઈ રહી છે. એ સડા સડા કોરોના નિશાન રે વોટા ભર ગયા ઓજે મારે યુધે જોવાની ઘણી આમરે. જ્ઞાન ગીતાનું દઈ અર્જુનને, એ ધનુષ બાણ ધરાવે. મામા આ બીજા કોઠાની તૈયારી કરીને જ્યાં છે પણ હજી આવ્યા ના કેમ? ભણા ઘણા વિયો ગયો. આમ ડમરી ઉડે આમ જો છે. આ મુગટ નથી ભણા માથે હો. લાવો મારું સોનાનું સિંહાસન. આ માથે મુગટ તો ક્યાંય ગયો. એ વાંચતા વાંચતા પડી ગઈ. આટલું બધું ખોટું ન બોલો તે. અહીંયા બાજવા જાય ને નક્કી રે. પણ મુગટ જ પડી જાય તેમ ન પડ્યા. આ તેરા ભાઈ હાજા પૂરા ભગવા દીધા. હા શું હશે તમે ગયો આટલું ઘારી ગયું. દુર્યોધન. આ બીજા કોઠાની પણ આપણે હાર થઈ છે.
કીધે મુજબ જો દુર્યોધન તમે કોઠાની હાર દેતો તોય હજી કહો તો હજી મુજાવ બેટા દુર્યોધન કાન ખજૂરોને કદે પગ ખરીદે કે ફેર ન પડે તો હવે ત્રીજા કોઠાની તૈયારી કરો ત્રીજા કોઠા કૃપા થાય કે બોલવાની તો લાવો આવતા જ નહીં અરે દુર્યોધન બોલાવાનું કારણ આ ગુરુદેવ છે ભગવાચાર્ય હા કુરુક્ષેત્રના મેદાનની અંદર શબ્દ કોઠા યુદ્ધ ચાલે છે હા એમાં ત્રીજો કોઠો તમને મંજૂર છે કે નહીં મંજૂર છે હા કૃપાચાર્ય જો ત્રીજો કોઠો તમે જીતીને આવશો ને તો દિલ્હી કૃષ્ણપુરની અંદર તમને દુર્યોધન સોનાનું સિંહાસન આપશે અને જો હારીને આવશો ને તો આ રાજસભાની અંદરથી તમને મોઢું બાળકે તમને કાઢી મૂકવામાં આવશે કોઈ વાંધો નહીં જીતીને લાવવાના એટલે હથિયાર તમારે જોતા એટલે ખજાનામાં લેતા મામા આ ત્રીજા કોઠામાં કેમ થશે તમને કેમ લાગ્યું મને ઢીલું ઢીલું બોલે હા ઢીલું ઢીલું બોલે મને કાંઈમાં હૂંચતું ન તમારે ગડપણ આવી જીવીમાં બાકી આપણે ત્રીજા કોઠે જરૂર ને જરૂર જીત જ થાય હાલો એવું ઉગ્રન ગીતા ગઈ અર્જુન નહીં અહો ધનુષ બાણ ધરાવે આય વાલા ધનુષ બાણ ધરાવે હણી વાળા બરાબર ખાતરી રાખજો બરાબર ખાતરી રાખજો ઓહો રણ મેદાનની અંદર તો ભોગી ગયો છું પણ અભિમાન્યુ ક્યાંય દેખાતો નથી અભિમાન્યુ તમારી સામે જ દેખાય છે અરે અભિમાન્યુ હજી તારા મોઢાની અંદર દૂધ ગંધાય છે જમીને સાગતો થઈ જાય અરે તમારું નામ શું છે એ તો બતાવો પેલા કૃપા સાહેબ અરે કૃપા સારી નાનું તો નાગનું બસું કહેવાય એમાં દૂધ ગંધાતું હોય તોય નાનું નાગનું બસું તમે આયા છો શું માટે એ સસાવો થોડું લડવા માટે લડવા માટે આયા છો તો ચાર થઈ જાઓ ચાર થઈ જાય અરે ભીમસિંહ કાકા ત્રણ કોઠાની તો આપણી જીત થઈ રહી છે કાચનો કોઠો કાકા ભીમ બરાબર છે કાકા તમારે જવાની ઘણી આવે મોટા ભરી ગયા હો છે રે
ભાણા મને આમાં હતું કાંઈ કેમ હોતું નથી? પણ આજો મને આદળું આદળું દેખાય આ ત્રીજો કોઠાની સમજો તૈયારી કરીને મોકલે છે, હજી કાંઈ સમાચાર કે આવ્યો નહીં. કેમ ન આવ્યા? તમને કે મને લાગતું હોય પણ મને એવું લાગે છે કે ત્રીજા કોઠે આપણે હાર છે. એને કહેજો બહાર કરી જાય. અરે દુર્યોધન મારું સિંહાસન લાવ, સિંહાસન લાવ, સિંહાસન લાવ, સિંહાસન લાવ. તમે જીતીને આવ્યા? હા એની નિશાની શું લાવ્યા? નિશાની દીધી. પણ કૃપાચાર્ય તમે ત્રીજા કોઠાની અંદર પ્રવેશ કર્યો, અંદર લડવા ગયા, બાણ મારે ગદાયું મારે, કાક નિશાની તો હોય ને. નિશાની લેવા જ નથી જો. શું કામ? આ કોઠામાં પણ આપણી હાર થઈ. મામા અરે મામા શું વાત થઈ રહી છે? ત્રણ કોઠા સુધી હજુ સુધી આપણી હાર છે. કેમ હાર થઈ રહી છે? હજી ઉપાધિ કરો. ત્રણ કોઠાની હાર થઈ તોય તમે ગુરુ ધોરણ કહી રહ્યા છો કે ઉપાધિ કરો. કોણ દુર્યોધન કાન ખજૂર અને પગ કેટલે હોય હેકજો પગ થઈ જાય બકા ફેર ન મળે. શું વાત કરો છો? ત્રણ કોઠાની આપણે હાર થઈ છે. હા, ચોથો કોઠો કરણને કરણને બોલાવી. કરણ મિત્ર છે કરણ. કરણ એટલે કોણ કહેવાય? અંગદેશ કરણ જેવો કોઈ મહા દાનવી નહીં, કોઈ ભળિયો નહીં. ચોથા કોઠે કરણને બોલાવી. કરણને બોલાવો. વગાડાય. દોકડને તાવ આવી ગયો એમ દોકડ વાગે છે કેમ? પેટીને તાવ આવી ગયો હા? ભાઈ ભાઈ નાગરાજ કરણ ભાઈ. કરણ ઈ કરણ બહુ આદમી કરણ. અરે મિત્ર દુર્યોધન, અરે મિત્ર કરણ. મને બોલાવવાનું કારણ બતાવો. અરે મિત્ર કરણ, તમને બોલાવવાનું એક જ કારણ છે. 7 કોઠાનું યુદ્ધ રચ્યું છે અને ત્રણ કોઠાની આપણી હાર છે. ચોથા કોઠે તમને મોકલવાના છે અને તમારી જેવો બોલ્યો જોતો કોઈ નથી અને કોઈનો હજી સુધી હાર જ થાય છે તો તમે જીત કરીને આવજો. જીત જ થાય. જીતીને આવશો તો સોનાનું સિંહાસન મળશે. એ સોનાનું સિંહાસન દિયો આપજો. બહાર કાઢી મૂકવામાં આવશે. ભલે તમે દુર્યોધન મિત્ર હો. અરે કરણ, એ ચોથો ખોટો સમય ચોથા કોઠાની અંદર પ્રવેશ કરો કે નાની મોનો ખેલ નથી. કરણ, ચોથા કોઠે 400 દ્વાર છે. એક દ્વારે એક હજાર છે, 10 સારથી છે. કરણ, ચોથા કોઠાની અંદર પ્રવેશ કર્યા પછી બહાર નીકળવા નહીં મળવું હો. બરાબર છે, હું ઈ બધું હવે લડી લઈશ. તો કઈ વાંધો નહીં, જાઓ. ખબર તો છે તમે મારા ગુરુ ભાઈ છો. હા, કરણ, હા. હાલો. તમને ખબર ના પડે એ સડા કોરડિયાની સાંજે વાટા ફરક્યા ઓજે મારે ઉધે જવાની ઘણી આમ વાટા ફરક્યા ઓજે રે. અરે યુલજીન કાકા, ત્રણ કોઠાની આપણે જીત થઈ રહી છે. 7મા કોઠાની શરૂ બરાબર છે કાકા. મારો દીકરો અહીંયા કે ઉંદરડાનું બસો રખડતો નથી ક્યાંય છે, ક્યાંય દેખાતો નથી રોડ દાદા.
અલ્યા પણ આ રણ મેદાન સત્રવીર લાગે છે પણ કઈ દેખાતો નથી ક્યાં છે? એ કાકા કરવાણ કોને ગોતો છો તમે? અરે આમાં કઈ ગુંદડાનો બચો રખડે છે. અરે કરણ કાકા નાનું તો નાગનું બચ્ચું છે. સૂર્ય હામું સપટી ધૂળું ઉડાડે સૂર્ય દેખો પડતો નથી હો કાકા. તું કોણ છો પેલી બધા મન કે ને ભાઈ હાલ ને. અરે હું અભિમાન્યુ છું. એટલે રેવા દે તું ભયો છે હાજો પૂરો. અરે કાકા તમે આયા છો શું માટે ઈ તો કયો? અરે મેં કીધું કોણ બોલ્યો છો તું હજી મારી બાજુ પણ આ તો નાનું એવું ઉંદરડાનું બચું છે. અરે કાકા નાનો તોય નાગનું બચ્ચું છે અને ખીજાવાનું રવા દ્યો નકર તલવારના ઝાટકે ધડથી મસ્તક જુદા થશે. ઢોકર વાગે તાલમાં આવી જા છોકરા રણ મેદાનમાં. અરે કાકા તો હાલવા દે તમારા ઘોડા આગળ. ચાલ અભિમન્યુ હાથ વાર કાકો બોલ. કાકા કાકો કરણ બોલ. કાકા કરણ અરે કાકા કરવણ અભિમન્યુને હરાવીને અને અભિમાન કરવામાં અને તમારામાં તાકાત હોય તો માયાવીર ગટુરગઢ સાથે લડો. તું કટુ કર છો? તો તમને શું લાગે? અલા મને છોકરો જ લાગે છે જે તું મને. તો એક ફેરા આવી જાય એટલે મારી માયાની ખબર પડી જાય. તો હાલો ચાલુ કરો. આપે આવો. હાલો બદલ છે. જોયું માયાવીર ગટુરગઢનું બળ? અરે અભિમન્યુ આજ હું ન હોત તો રણ મેદાનની અંદર તમારું શું થાત? અરે ગટુરગઢ એક કોઠો હું ત્યાં જીત્યો અને મેળા મારવાનું શરૂ કરી દીધું. અરે ગટુરગઢ તમારી કાંઈ જરૂર નથી. અભિમાન્યુ એક કાફી છે. રણ મેદાન મૂકીને ચાલતા થઈ જાઓ તમે. મિત્ર કરણ જ્યાં પણ હજી કાંઈ સમાચાર હારા ન આવ્યા. દમ સડી ગયો મને લાગે ઉધરાનો અવાજ આવે. હા
દમ સડી જોય ને એવું લાગે ઉધરાનો અવાજ આવે. ગુરુ ધોરણને પૂછો આ કેમ એમ લાવો મારો હોનાનો સિંહાસન. હલો ધોરણ, હા, આપણે શરત શું હતી? સોનાનો સિંહાસન આપવું એને. સોનાની સિંહાસન આપવાની વાત તો સાચી છે, પણ તમે યુદ્ધમાં ગયા ને એની નિશાની એ તો ગાયના જડદામાં ગયું. પણ કરણ હા. એમાં કાક તો નિશાની આવે કે બધું ઉડી ન જાય. અરે આ કરણ હોય ને કાંઈ ન મળે તો જીવ બધું જીવ. પણ શું મસ્તક ને બસ્તક બધું જીવ આખે આખો હોય છે. અરે કાકા કરણ કરણ ઉઠીને તમે આવી વાત શું કરો છો? થોડો એટલે હારી ગયો. અરે દુર્યોધન આ સમજાતું નથી કે ચાર ગઠડી અંદર આ કુરુક્ષેત્રના મેદાનની અંદર આપણે હાર કેમ થાય છે? એકથી એક બાણો વાળી હોય છે ના, હજી સુધી આપણે હાર કેમ છે દુર્યોધન? અરે ગુરુદેવ હવે બીજા કોઈ નહીં હવે હું સાથે દુર્યોધન જાઉં છું બરાબર છે દુર્યોધન, પણ 7 વખત વિચારજે આ સપ્ત કથા યુદ્ધ છે. કરણ કે અંદર પ્રયાસ કર્યા પછી બહાર આવવાનો મોકો મળતો નથી દુર્યોધન. અરે ગુરુદેવ આ વજ્રનો કોઠો છે અરે હું આખો વજ્રનો છું જરૂર ને જરૂર 5મો કોઠો જીતીને જ આવું બરાબર છે દુર્યોધન. દુર્યોધન છત્રપતિ મામા જાઉં છું અને જીતીને આવું છું હથિયાર કરતા દુકાન ભરીને આવું. એ ના ના મારી હારે મોળો ન પડતો. અત્યારે કુરુક્ષેત્રની અંદર પ્રવેશ કર્યો છે અરે સામે દેખાય એ પાંડવોનું સૈન્ય છે અત્યારે મારી સેનાને લઈ અને એની સામે ચડાઈ કરું હું દુર્યોધન અરે બાબા હા દુર્યોધન, ફરી કહું છું નમીને સાચો થઈ જા અરે નમીને ચાલુ હોત તો 7 કોઠાનું યુદ્ધ હું જડબા જ નહીં. અરે બેમાનિયું 4 કોઠાની તે જીત કરી તો તારા મનને તું મહાન માને પણ આ દુર્યોધન છત્રપતિ છે તને ખબર નહીં હોય એ તને 1000 દેશનો રાજા છે હાથીનું એક એક ભુજામાં બોલશે હજી તને સમજાવું છું ઘરે આવ્યો છે. અરે દુર્યોધન, તમે જો દુર્યોધન હોય તો સામે નાગનું બચ્ચું છે લડવા માટે હોશિયાર થઈ જાઓ. હોશિયાર થઈ જા દુર્યોધનને હરાયો છે જોજો. અરે ભીમસિંહ કાકા, 5 કોઠાની આપણી જીત થઈ રહી છે. બરાબર છે ભીમસિંહ કાકા.
હા ગુરુ દ્રોણ આમ રથડો હલ્યો હોય એવું લાગે છે કે જીતી ના ઉતાર્યો ખેપટ શોટ એવો એવું લાગે ઉડજો એવું નથી લાગતું હવે એમ લાગશે કે યુદ્ધ તો પૂરું થઈ જશે હવે બરાબર લાગશે ગુરુ હો હા સમજાઈ દીધો વજનની છાતી રાખી આપણે તો યુદ્ધમાં લડવા ગયો ને એવી વાત શું પડે પણ મારી વાત સાંભળો ચક્રવ્યૂહની અંદર પ્રવેશ જ ન કરવા દીધો મને હા દુર્યોધન શું વાત કરે છે તું પાંચ કોઠા બધી આપણે હાર થઈ કૌરવોની હાર થઈ છે દુર્યોધન આપણી સેનાની અંદર આવા બાળકોની આવા યોદ્ધા હોવા છતાં સમજાતું નથી એક નાનો અમથું છોકરો આવી અને આપણા યોદ્ધાને હરાવે છે દુર્યોધન એ ભાણા ત્યાં મામાનો નાક કપાયો મામા એક મિનિટ તમે સાંભળો પાંચ કોઠાની હજી હાર થતી ભેજે છે હું નાક ની ગયો મામા ઓ મામા પણ મને એને કા હુજતું નથી ગુરુ દ્રોણ બીજું ને આપણે દિલ્હી ઇસ્લામપુરની અંદર ખીચડી કેટલી પડે નીકળી ગયો હવા હવા પણ પડે ત્યાં રાંધેલી ત્યાં નથી અરે દુર્યોધન છઠ્ઠા કોઠે મામા છલ્લે બોલાવો કનોડ ચાલ મામા હાજર થઈ જાવ એક ટકે હવા વળીને ખીચડી કદાચ 6 મહિના યુદ્ધ ચાલે ને તો ઠાકે ને ઈ મામા સર ચાલ હા 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 ભાણા બોલાવો શું બોલાવે અરે મામા સર બોલો બોલો તમે ખાઈને આવ્યા છો ખુશવાયા છો ભૂખ્યા આવ્યા હા ખુશવાયા છો પેલા વાત સાંભળી છે પેલા ખાવું છે ખાણા કોઈને પૂરું જ ન પડે અરે આ દિલ્હી ઇસ્લામપુર જેવું રાજ છે એક ટકે હવા મને ખીચડી રંધાય છે મામા ચાલ આની અંદર કોઈ ખાવાનો ઠૂંઠવાનો હોય તમારે ખાવું છે કે પેલા વાત સાંભળી છે રાજસભાની અંદર તમને બોલાવવામાં આવ્યા છે વાત કરો ને ભાઈ જે હોય હાલો તમને ખબર નથી કે અત્યારે દિલ્હી ઇસ્લામપુરની અંદર કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ ચાલે છે પાંચ કોટા સુધી આપણે હાર થઈ છે મામા પહેલા ના કહેવાય પણ મામા પહેલા કોઠે મને મોકલ્યો હોત ને થઈ ગયું ક્યાં રોનું એ તો બરોબર છે મામા પણ આવા યોદ્ધા હોવા છતાં અમને એમ દયા આવી ધીમે ધીરે આવ્યા અમે જોયા શું કરું યુદ્ધમાં જવી પાસે આવી તો યુદ્ધ પૂરું ન થયું તો શું થાય મામા દુર્યોધન શું કરી યુદ્ધમાં ગયા અને યુદ્ધ પૂરું ન થાય અને પાછા અહીંયા યુદ્ધ ચાલુ હોય તો શું થાય મામા અઠિયા મામા એમાં એક કોઠામાં 17 દ્વાર છે કેટલા એક દ્વારે 600 યોદ્ધા છે એક મહાસારથી છે ધજા ફરકે છે પણ છઠ્ઠો કોઠો મામા એવો છે કે યુદ્ધની અંદર એ કોઠાની અંદર પ્રવેશ કર્યા પછી બહાર નહીં આવવું પડે બધુંય થઈ જાય છે ખીચડી આપણા ગોદાવનમાં તૈયાર રાંધેલી પડે છે અંદાજે કેટલીક રાંધી થઈ હવા હવા મને કાંઈ ન બીજી હવા 500 મણ મુકાઈ ગઈ છે એમ એવો બધા સડી જાય ફાઇનલ છે ને ફાઇનલ જ છે એમાં કઈ બીજું આવે જ નહીં દેવાનું શું એ કયો કે નકર પરકેવો જો જીતીને આવશો ને તો દિલ્હી